નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં હું VR પંચાલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર AOCP ITI રાજપીપળા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ લેસનમાં રસાયણ ઉદ્યોગોમાં વપરાતા યુનિટ ઓપરેશન એટલે કે ડ્રાઇંગ ઓપરેશનના મહત્ત્વના પ્રકારો વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ તો આપણે ડ્રાઇંગના પ્રકારોને સમજતા પહેલાં ડ્રાઇંગ કોને કહેવાય તેના માટેની થોડીક બેઝિક માહિતી મેળવીશું. ડ્રાઇંગની વ્યાખ્યા વિશે સૌપ્રથમ આપણે માહિતી મેળવીશું. કોઈપણ પદાર્થમાંથી ગરમી આપીને પદાર્થમાં રહેલા વધારાના ભેજને દૂર કરવા માટે અથવા તો પદાર્થમાં રહેલા ઓછા પ્રમાણમાં પાણી દૂર કરવાની પ્રક્રિયાને ડ્રાઇંગ કહેવામાં આવે છે. ડ્રાઇંગ ઓપરેશનની જરૂરિયાત શું કામ પડે છે તેના વિશે માહિતી મેળવીશું. ડ્રાઇંગ ઓપરેશન ટ્રાન્સપોર્ટેશનની કિંમત ઘટાડવા, મટીરિયલને હેન્ડલિંગ કરવા તથા સ્ટોરેજ કરવા માટે તથા કેટલીકવાર ભેજની હાજરીને કારણે થતું ખવાણ અટકાવવા માટે થાય છે. હવે ડ્રાઇંગમાં થતું માસ ટ્રાન્સફર. ડ્રાઇંગ એ ઉત્પાદન પદ્ધતિમાં આવતું છેલ્લું યુનિટ ઓપરેશન છે, જે સામાન્ય રીતે ઇવોપરેશન, ફિલ્ટરેશન અથવા તો ક્રિસ્ટલાઇઝેશન પછી કરવામાં આવે છે. હવે રસાયણ ઉદ્યોગોમાં વપરાતા યુનિટ ઓપરેશનને મુખ્યત્વે બે પ્રકારના ડ્રાયરોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સૌપ્રથમ તો બેચ ડ્રાયર અને બીજું સતત ડ્રાયર. આ ઉપરાંત ડ્રાઇંગ ઓપરેશન એટલે કે ડ્રાઇંગના સિદ્ધાંત પર કામ કરતા ડ્રાયરના પ્રકારોને અન્ય પ્રકારોમાં વર્ગીકૃત કરીએ તો તેમને મેથડ ઓફ ઓપરેશન તથા કયા પ્રકારની ફીડ તથા કયા પ્રકારના ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે તેના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હવે મોડ ઓફ ઓપરેશનના આધારે આપણે ડ્રાયરને વર્ગીકૃત કરીએ તો તેને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સૌપ્રથમ તો બેચ ડ્રાયર અને બીજું કન્ટિન્યુઅસ ડ્રાયર એટલે કે બેચ ડ્રાયર અને બીજું સતત ડ્રાયર. બેચ ડ્રાયર એટલે કે આપેલા પદાર્થને અમુક ઓછા જથ્થામાં આપણા સાધનમાં લેવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી ગરમ હવા પાસ કરવામાં આવે છે અને આપેલા પદાર્થને સુકાવવામાં આવે છે. આ પ્રકારના બેચ ડ્રાયરની કેપિટલ કોસ્ટ અને મેન્ટેનન્સ કોસ્ટ ખૂબ જ વધારે હોય છે અને તેનો બીજો ડિસએડવાન્ટેજ ગણીએ તો તેની ઇકોનોમી અને તેની કેપેસિટી પણ ખૂબ જ ઓછી હોય છે. જ્યારે સતત ડ્રાયર તરફ જોવા જઈએ તો સતત ડ્રાયરમાં આપેલા પદાર્થને સતત આપેલા સાધનમાં એન્ટર કરવામાં આવે છે અને એક્સિટ કરવામાં આવે છે. એટલે કે આપેલું ઓપરેશન એ સતત ચાલુ જ રહે છે, જેને કારણે આપેલા સાધનનું મેન્ટેનન્સ તો વધી જાય છે, પરંતુ આપેલા પદાર્થની સુકવણીનો દર ખૂબ જ વધી જાય છે. હવે અન્ય પ્રકારોના આધારે ડ્રાઇંગ પ્રકાર કરવામાં આવે તેમાં જોઈએ તો કયા પ્રકારની ફીડને લેવામાં આવે છે તે પણ મહત્ત્વની છે. એટલે કે ડ્રાઇંગના અલગ અલગ પ્રકારો છે. જેમ કે રોટરી ડ્રાયરનો મુખ્યત્વે ઉપયોગ દાનાવાળા સોલિડ પદાર્થો માટે જ કરવામાં આવે છે, જ્યારે સ્લરી, પેસ્ટ આ પ્રકારના પદાર્થોનો ડ્રાય કરવા માટે તેના માટે ડ્રમ ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અન્ય પ્રકારોમાં જોઈએ તો વેક્યુમ ટ્રે ડ્રાયર અને બીજું ટનલ ડ્રાયર તથા દાણાદાર મટીરિયલ માટે રોટરી ડ્રાયર અને ટર્બો ડ્રાયર. હવે આ પ્રકારના ડ્રાયરોમાં આપેલા પદાર્થને ગરમી કાં તો ડાયરેક્ટલી આપવામાં આવે છે કાં તો અડાયરેક્ટલી એટલે કે ઇનડાયરેક્ટલી આપવામાં આવે છે. હવે ડાયરેક્ટલી ગરમી આપવામાં આપેલા પદાર્થને ગેસ કાં તો હવાની સાથે ડાયરેક્ટ સંપર્ક કરવામાં આવે છે, જ્યારે ઇનડાયરેક્ટ ડ્રાયરમાં આપેલા પદાર્થને એટલે કે હવા અને ગેસને કાં તો કોઈક મેટલ રોડની મદદથી કાં તો કોઈક સપાટીની મદદથી સ્પર્શ કરીને તેને ગરમી પૂરી પાડવામાં આવે છે. હવે ડ્રાયરના પ્રકારો વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું. હવે ડ્રાયરના પ્રકારોમાં સૌપ્રથમ તો સૌથી મહત્ત્વનું ડ્રાયર છે બેચ ડ્રાયર, કે જેમાં ટ્રે ડ્રાયર. આ ડ્રાયર એ બધા જ પ્રકારમાં સૌથી સાદી રચનાવાળું હોય છે અને કેબિનેટ અથવા કમ્પાર્ટમેન્ટ ડ્રાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આકૃતિમાં દર્શાવેલ ટ્રે ડ્રાયર એ બેચ ઓપરેશન ડાયરેક્ટ ડ્રાયર છે. તે બંધ ઇન્સ્યુલેટેડ કેબિનેટ ધરાવે છે. તે ડાયરેક્ટ ડ્રાયર છે, એનો મતલબ એવો થાય છે કે અહીંયા હવા અને ગેસ એ ડાયરેક્ટ પદાર્થના સંપર્કમાં હોય છે.
અને તે ઇન્સ્યુલેટેડ કેબિનેટ ધરાવે છે. તેનો મતલબ એમ થાય છે કે આપેલા ડ્રાયરના સાધનને ટોટલી એકદમ કમ્પ્લીટલી તેને પેક કરવામાં આવે છે અને તેમાં રહેલી ગરમીને બિલકુલ બહાર જવા દેવામાં આવતું નથી. હવે આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારના ડ્રાયરમાં અહીંયા ટ્રેસ મૂકેલી હોય છે. આ ટ્રેસને એકની ઉપર એક એમ સતત ગોઠવેલી હોય છે. હવે આ ટ્રેસની અંદર આપેલા પદાર્થ કે જેને સૂકવવાનો છે તેને મૂકવામાં આવે છે. ત્યારબાદ બધી ટ્રેસમાં પદાર્થને મૂકી દીધા પછી તેને બંધ કરવામાં આવે છે. ત્યારબાદ ઇન્ટેક ફેનની મદદથી હવાને અંદર ખેંચવામાં આવે છે. ત્યારબાદ આ હવા હીટરમાં જઈને ગરમ થાય છે અને આ હવાને આપેલા ટ્રેસની સપાટીની ઉપર સર્ક્યુલેટ કરવામાં આવે છે. હવે આ ગરમ થયેલી હવા એ આપેલા પદાર્થના ભેજના સંપર્કમાં આવતા આપેલા પદાર્થમાં રહેલો ભેજ એ એક્ઝોસ્ટ ગેસના મારફતે બહાર નીકળી જાય છે અને આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે અહીંયા ફીડને ઉપરની તરફથી દાખલ કરવામાં આવે છે તથા અમુક સમય બાદ એટલે કે અમુક નિર્ધારિત સમય બાદ બેચને બહાર કાઢવામાં આવે છે અને તેમાં રહેલા પદાર્થમાં રહેલા ભેજ દૂર થયો છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. અને ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે પ્રોડક્ટ એટલે કે પદાર્થને અહીંયા નીચે દ્વારા એટલે કે સાધનના એક્સિટ મારફતે બહાર કાઢવામાં આવે છે. હવે ઇન્ડસ્ટ્રીમાં વપરાતા ટ્રે ડ્રાયરની અહીંયા આકૃતિ આપેલી છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બધી ટ્રેસ દર્શાવેલી છે કે જેમાં આપેલા પદાર્થને ફીડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા ઉપરની સાઈડથી અહીંયા એર અને હવા પાસ કરવામાં આવે છે અને આ ગરમ હવા હીટરની મદદથી ગરમ થઈને ટ્રેસની ઉપર સર્ક્યુલેટ થાય છે અને તેમાં રહેલા વધારાના ભેજને દૂર કરે છે. ત્યારબાદ આ હવાને એક્સિટ કરવામાં આવે છે અને અમુક સમય મર્યાદા બાદ ડ્રાઇંગ થયા પછી આ ટ્રેસને કાઢી લેવામાં આવે છે અને ત્યારબાદ નવી બેચને ફીડ કરવામાં આવે છે. હવે વિગતવાર જોઈએ તો જેમાં ઘણી બધી રિમૂવેબલ ટ્રેની અંદર ડ્રાઇંગ માટેનું મટીરિયલ મૂકવામાં આવે છે. આ બધી રિમૂવેબલ ટ્રેની અંદર ડ્રાઇંગ મટીરિયલ મૂકવામાં આવે છે. હવે ટ્રેને રેક ઉપર મૂકેલી અથવા ટ્રંક ઉપર લોડ કરેલી હોય છે. કેબિનેટમાં રવાના સર્ક્યુલેશન માટે ઇનલેટ અને આઉટલેટ કનેક્શન આપેલા હોય છે. તેની અંદર સ્ટીમ હીટેડ અથવા ઇલેક્ટ્રિકલ હીટિંગ કોઇલ બેસાડેલી હોય છે. આ ઇલેક્ટ્રિકલ કાં તો સ્ટીમ હીટિંગ કોઇલની મદદથી આપેલી હવાને ગરમ કરવામાં આવે છે અને તેને ટ્રેસની ઉપર સર્ક્યુલેટ કરવામાં આવે છે. ડ્રાયરમાં ટ્રે ઉપર હવાનું સર્ક્યુલેશન ટોપ પર ફિટ કરેલા ફેન વડે થાય છે. ડ્રાઇંગ માટેનું મટીરિયલ ટ્રેમાં એક સરખું પાથરીને કેબિનેટમાં બંધ રાખવામાં આવે છે. સ્ટીમ કોઇલ મારફતે સતત પસાર થાય છે અને ફેન ચાલુ કરવામાં આવે છે. હવા હીટિંગ કોઇલ મારફતે ગરમ થાય છે. તેને રિલેટિવ હ્યુમિડિટી ઘટે છે એટલે કે તેની ભેજનું બાષ્પીભવન કરવાની ક્ષમતા વધે છે અને પછી ગરમ હવા ટ્રે ઉપરથી પસાર થાય છે અને ફીડમાંથી બાષ્પીભૂત થાય છે અને આ બાષ્પીભૂત થયેલો ભેજ હવામાં ઉમેરાય છે અને આઉટલેટમાં થઈને ડ્રાયરમાંથી બહાર નીકળે છે. ઘન પદાર્થ ડ્રાય થઈ જાય ત્યાં સુધી પ્રોસેસ ચાલુ રહે છે. કેબિનેટ ખોલીને ટ્રેમાંથી સૂકું મટીરિયલ બહાર કાઢી લઈ ફ્રેશ બેચ ચાર્જ કરવામાં આવે છે. એટલે કે આપેલા મટીરિયલની બેચમાં રહેલા ભેજ અમુક સમય મર્યાદા સુધીને અંદર રાખવામાં આવે છે. ગરમ હવા પાસ કરવામાં આવે છે અને તેની સપાટી પર રહેલો ભેજ નીકળી જાય ત્યારબાદ તે બેચને બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ નવી બેચને લેવામાં આવે છે. સારું ડ્રાઇંગ મેળવવા માટે ડ્રાઇંગ બાદ સંપૂર્ણ હવા ડ્રાયરની બહાર નીકળી જવી જોઈએ, પરંતુ તેમ કરવાથી ગરમ વાયુઓ સાથે જોડાયેલી ગરમીનો મોટો ભાગ બહાર નીકળી જાય છે અને ઓપરેશન ખર્ચાળ બને છે. એટલે કે સિંગલ સ્ટેજ ટ્રે ડ્રાયરમાં અંદર રહેલી હવાનો આપણે એમ જ જો તેનો વેસ્ટ કરી દઈએ તો આપેલા સાધનની કિંમત કાં તો તેની ઓપરેટિંગ કોસ્ટ ખૂબ જ વધી જાય છે. આવા સંજોગોમાં ગરમ વાયુઓ સાથે જોડાયેલી ગરમીનો મોટો ભાગ બહાર નીકળી જાય છે અને ઓપરેશન ખર્ચાળ બને છે. તેના માટે હીટ લોસ અટકાવવા માટે 80થી 95% હવા ફેન વડે આઉટલેટ પર ડેમ્પર એડજસ્ટ કરીને રીસર્ક્યુલેટ કરવામાં આવે છે અને બાકીનો ભાગ બહાર કાઢવામાં આવે છે અને તેટલી જ હવાનો જથ્થો ઇનલેટમાંથી દાખલ કરવામાં આવે છે. એટલે કે આપેલા સાધનની ઇકોનોમી વધારવા માટે આપેલા હવા કાં તો ગેસનો ફરીને ફરી રીસર્ક્યુલેટ કરવામાં આવે છે અને તેનો ડ્રાઇંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ટ્રે ડ્રાયરના ઓપરેશનમાં શરૂઆતના પગલાંથી લઈએ તો સૌપ્રથમ તો ટ્રેને ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ ઇન્ટેક ફેનને ચાલુ કરવામાં આવે છે જે હવાને અંદર ખેંચે છે. કમ્પાર્ટમેન્ટને બંધ કરવામાં આવે છે. હીટરમાં હવા ગરમ થાય છે. ત્યારબાદ તે અંદર સર્ક્યુલેટ થાય છે અને તેની સપાટી પર રહેલા ભેજને દૂર કરે છે અને ગેસીસ અને વોટર વેપર ઉપરથી બહાર નીકળે છે અને અમુક સમય મર્યાદા બાદ પ્રોડક્ટને બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ નવી બેચને ચાર્જ કરવામાં આવે છે. હવે
આપણે ડ્રાયિંગ ઓપરેશનમાં વપરાતા ડ્રાયર કંટ્રોલર વિશે થોડીક માહિતી મેળવીશું. હવે આ ડ્રાયર કંટ્રોલર એ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ છે જેનો ઉપયોગ આપેલા ડ્રાયિંગ ઓપરેશનને ઓટોમેટિક કંટ્રોલ કરવા માટે થાય છે. હવે ફ્રેશ હવા વાલ્વ દ્વારા બ્લોઅર અથવા ફેન વડે અંદર દાખલ કરવામાં આવે છે, એટલે કે જે ત્યારબાદ હીટરમાં પ્રવેશ કરે છે. હીટરમાં દાખલ થતાં પહેલાં તે હવા બે ભાગમાં વહેંચાય છે. એક ભાગ વાલ્વ બી, આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે એક વાલ્વ ભાગ બીમાં થઈને હીટરમાં જાય છે અને બાકીનો ભાગ વાલ્વ સીમાંથી બાયપાસ થાય છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. વાલ્વ બી અને વાલ્વ સી એવી રીતે એકબીજાની સાથે મિકેનિકલ લિંક જોડાયેલા હોય છે. વાલ્વ બી અને વાલ્વ સી બંને એકબીજાની સાથે મિકેનિકલ લિંક જ વડે કનેક્ટેડ હોય છે. એક વાલ્વ બંધ થવાનું શરૂ થાય ત્યારે બીજો વાલ્વ ખુલે છે. બંને એકબીજાની સાથે મિકેનિકલ લિંકેજ હોવાને કારણે જો બી વાલ્વ બંધ થઈ જાય તો સી વાલ્વ ખુલે છે, અને જો સી વાલ્વ બંધ થઈ જાય તો બી વાલ્વ ઓટોમેટિક ખુલી જાય છે. હવે આ પ્રકારની ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ આપેલા ડ્રાયિંગ ઓપરેશનમાં કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના ડ્રાયરના પ્રકારોમાં આ પ્રકારની ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે, જેની મદદથી આપેલા પદાર્થને જેટલા તાપમાન સુધી ડ્રાય કરવાનું હોય તેને ઇઝીલી આપણે કંટ્રોલિંગ કરી શકીએ છીએ. હવે ડ્રાયરના અન્ય પ્રકારોમાં જોઈએ તો રોટરી ડ્રાયર વિશે જાણકારી મેળવીશું. આ પ્રકારનું ડ્રાયર એટલે કે રોટરી ડ્રાયર મોટા સ્કેલ પર મુક્ત પ્રવાહીવાળા દાનાદાર ફ્રી ફ્લોવિંગ ગ્રેન્યુલર મટીરિયલ્સ પદાર્થ માટે વાપરવામાં આવે છે. એટલે કે એવા પદાર્થો કે જે હવાની મદદથી ઇઝીલી હવામાં સર્ક્યુલેટ થઈ શકે છે, તેવા પદાર્થો માટે રોટરી ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે રોટરી ડ્રાયર એ 1 થી 3 મીટર વ્યાસ અને 3 થી 13 મીટરની લંબાઈનો નળાકાર શેલ ધરાવે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આપણે જોઈ શકીએ છીએ કે રોટરી ડ્રાયરની આકૃતિ એટલે કે ડાયાગ્રામ કંઈક આવી હોય છે કે જેમાં રોટરી ડ્રાયરને અમુક એંગલ પર ફિટ કરેલી હોય છે કે જેમાં ફીડને અને જેમાં હવાને એકબીજાના કાં તો કો કરંટ કાં તો કાઉન્ટર કરંટના દિશામાં દાખલ કરવામાં આવે છે. હવે ફીડ રોટરી ડ્રમ ડ્રાયરમાં ડાબી સાઈડથી દાખલ થાય છે, તેની સાથે પણ એર પણ સર્ક્યુલેટ થાય છે. હવે આપણે આકૃતિ પર જોઈ શકીએ છીએ કે જેમ પ્રોડક્ટ એટલે કે જેમ હવાનો ફ્લો આગળ વધે છે તેમ તેની સાથે રોટરી ડ્રમ પર પોતાની ધરી પર ગોળ સર્ક્યુલેટ થાય છે, જેના કારણે સસ્પેન્ડેડ સોલિડ્સમાં રહેલા ભેજ એ હવામાન સંપર્કમાં આવવાના કારણે એક્ઝોસ્ટ મારફતે બહાર નીકળી જાય છે અને પ્રોડક્ટ ફ્લો કન્ટિન્યુઅસ થતો રહે છે, અને જે આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે આ રોટરી ડ્રમ ડ્રાયરમાંથી મળી જાય છે. આ પ્રકારનું ડ્રાયર એ મોટા સ્કેલ પર મુક્ત પ્રવાહીવાળા દાણાદાર પદાર્થ માટે વાપરવામાં આવે છે, એટલે કે ફ્રી ફ્લોવિંગ ગ્રેન્યુલર રોટરી ડ્રાયર 1 થી 3 મીટર વ્યાસ અને 3 થી 30 મીટરની લંબાઈનો નળાકાર શેલ ધરાવે છે, જેને તેની ધરીથી આડી સપાટીએ સહેજ ખૂણો આપવામાં આવે છે. ખૂણો આપવાનું કારણ એ છે કે જેના કારણે આપેલા પદાર્થનું સર્ક્યુલેશન ઓટોમેટિક થતું રહે. આથી મટીરિયલ એક છેડેથી બીજા છેડે ડ્રાયરમાં આગળ વધે છે. તે સપોર્ટિંગ રોલર પર ટેકવાયેલું હોવાથી રોટેટ થઈ શકે છે. તે રોલર પર લપસે નહીં તે માટે સ્ટ્રસ્ટ વ્હીલની સાથે ફિટ કરેલું હોય છે. તેની અંદરની બાજુએ ફ્લાઇટ ફિટ કરેલી હોય છે, જે મટીરિયલને ઉપર ઉચકે છે અને તેને ટોપ પરથી નીચે છોડે છે. થોડી સ્પાઇરલ ફ્લાઇટ ફિટ એન્ડ નજીક કરવામાં આવે છે, એટલે કે ફીડના છેડાની નજીક. શરૂઆતની ફોરવર્ડ ગતિને મુખ્ય ફ્લાઇટ સુધી પહોંચાડવામાં મદદરૂપ કરે છે. ડ્રાઇંગ માટેનું ફીડ ડ્રાયરના ઊંચા છેડે હોપર મારફતે ફીડ કરવામાં આવે છે અને પ્રોડક્ટને નીચલા છેડેથી બહાર કાઢવામાં આવે છે. નળાકાર શેલ 2 થી 25 RPMની સ્પીડે ગબડી ગિયર મિકેનિઝમ વડે રોટેટ થાય છે. હવા ડ્રાયરમાં પ્રોડક્ટ એન્ડથી દાખલ કરવામાં આવે છે, હીટરમાં ગરમી મેળવે છે અને ત્યારબાદ ડ્રાઇંગ માટેના મટીરિયલના કાઉન્ટર કરંટમાં એટલે કે વિરુદ્ધ દિશામાં ડ્રાયરમાં વધે છે. એટલે કે એર અને ફીડ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ફરવાને કારણે તે એકબીજાના સંપર્કમાં આવે છે અને સંપર્કમાં આવવાને કારણે તેમાં રહેલો ભેજ બાષ્પીભૂત થાય છે અને ડ્રાઇંગ માધ્યમમાં ઉમેરાય છે. અંતે ભેજવાળી હવા ફીડ પરથી ડ્રાયરમાંથી બહાર નીકળે છે. સામાન્ય રીતે ડ્રાયરમાં હવા આરપાર ખેંચવા એક્ઝોસ્ટ ફેન, જેને ગુજરાતીમાં નિષ્કર્ષ ફેન તરીકે કહેવામાં આવે છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રાયરમાં અને બહાર આવતી હવામાં થોડા ડસ્ટ પાર્ટિકલ હોય છે, જે ડ્રાયર અને એક્ઝોસ્ટ ફેન વચ્ચે સાયક્લોન સેપરેટર મૂકીને દૂર કરવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિમાં આપણે જોઈએ છીએ કે ફીડને ડાબી સાઈડે દાખલ કરવામાં આવે છે, ગેસને કંટ્રોલ વાલ્વની મદદથી અંદર દાખલ કરવામાં આવે છે.
ત્યારબાદ એરને પણ ફીડની દિશામાં દાખલ કરવામાં આવે છે અને એર ફ્લો અને રોટરી ડ્રમ રોટેટ થવાને કારણે પ્રોડક્ટ એટલે કે આપેલો પદાર્થ સતત ડ્રમમાં ફરિયાદ કરે છે, જે ગરમ હવાના સંપર્કમાં આવવાથી તેમાં રહેલો ભેજ એક્ઝોસ્ટ ગેસ મારફતે બહાર નીકળી જાય છે તથા તેમાં રહેલા હવાકારો ડસ્ટના કણો પણ સાયક્લોન મારફતે બહાર નીકળી જાય છે અને અંતિમ પદાર્થ આપણે નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોઈ શકીએ છીએ. હવે અન્ય પ્રકારના ડ્રાયરમાં માહિતી મેળવીએ તો ડ્રમ ડ્રાયર પણ રસાયણ ઉદ્યોગોમાં ખૂબ જ મહત્ત્વનો અંગ છે. જ્યારે દ્રાવણમાંથી મેળવવામાં આવતા પ્રોડક્ટનો ત્યાર પછીનો તબક્કો ઇવોપરેશન અને ક્રિસ્ટલાઇઝેશન હોય છે, ત્યારે ડ્રમ ડ્રાયર જેવા ડ્રાઇંગ ઓપરેશનનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે ઘણા બધા પદાર્થ ખાસ કરીને કોલેજનું દ્રાવણમાંથી ક્રિસ્ટલાઇઝેશન થઈ શકતું નથી અને ઇવાપોરેટર ત્યાં સુધી જ પાણી દૂર કરે છે. જ્યાં સુધી મટીરિયલ ફ્લુઇડ સ્વરૂપે હોય તેમ દ્રાવણ વધુને વધુ સાંદ્ર અને સ્નિગ્ધ બને છે, તેમ ઇવાપોરેટર સંતોષજનક હોતું નથી. તેવા કિસ્સામાં ડ્રમ ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જ્યાં સુધી મટીરિયલ ફ્લુઇડ સ્વરૂપે હોય છે અને દ્રાવણ વધુને વધુ સાંદ્ર અને સ્નિગ્ધ હોય છે, ત્યારે ઇવાપોરેટર સંતોષજનક કામ કરતું નથી અને ત્યારે ડ્રમ ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ડ્રમ ડ્રાયરની આકૃતિને આપણે જોઈ શકીએ છીએ કે ડ્રમ ડ્રાયરમાં આ રોટરી ડ્રમ વેક્યુમ ફિલ્ટરની આકૃતિ છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ડ્રમને આપેલા ફિલર વેટની ઉપર મેટલ પીસનું બનેલું સિલિન્ડરિકલ શેપ હોય છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં વચ્ચે ફિલ્ટર વાલ્વ મૂકેલો હોય છે. આ પ્રકારના ડ્રમને આપેલી સ્લરી કે જે પેસ્ટ છે તેની ઉપર સતત રોટેટ કરવામાં આવે છે. હવે આ રોટેટ કરવામાં આવે છે તેની સાથે કેલ્વિનેટર અને ડૉક્ટર નાઇફને પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, જ્યાં ડૉક્ટર નાઇફ એ આપેલા ડ્રમના રોટેશનના કારણે ડ્રાય થયેલા પદાર્થને ડૉક્ટર નાઇફ એ પોતાની યોગ્યતા મુજબ રિમૂવ કરે છે અને તેનો પદાર્થ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તથા બે પ્રકારના ડ્રમ ડ્રાયર પણ એટલે કે સેમ જ સિદ્ધાંત પર બે ડ્રમ ડ્રાયરનો ઉપયોગ પણ વધુ પડતી કેપેસિટી માટે કરી શકાય છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક સ્ટીમ હીટેડ ડ્રમ એટલે કે આપેલું ડ્રમ અંદરથી હોલો હોય છે જેને ઇન્ટરનલી હીટ કરવામાં આવે છે. ત્યારબાદ કન્વેયરની સાથે બંને ડ્રમને જોડેલા હોય છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે બંનેની ઉપર ડૉક્ટર નાઇફને પણ લગાડેલી હોય છે અને આ બંનેની ઉપર વેપર હુડ આપેલું હોય છે. હવે આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે ફીડ પાઇપમાંથી ફીડ એટલે કે આપેલો પદાર્થ બહાર નીકળે છે, તે સ્ટીમ હીટેડ ડ્રમની ઉપર પડે છે. ત્યારબાદ સ્ટીમ હીટેડ ડ્રમ એ કન્ટિન્યુઅસ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે, જેના કારણે ફીડ તેમની સપાટી પર ચોંટી જાય છે. ત્યારબાદ ચોંટી જાય છે અને સ્ટીમ હીટેડ ડ્રમ એટલે કે અંદરથી ગરમ હોવાને કારણે તેના પર રહેલો ભેજ દૂર થાય છે અને ત્યારબાદ આ સુકાઈ જાય તેમ ડૉક્ટર નાઇફની મદદથી તેની સપાટી ઉપર રહેલા પદાર્થને એટલે કે સૂકા પદાર્થને દૂર કરવામાં આવે છે. હવે અન્ય માહિતી જોઈએ તો દ્રાવણમાંથી ભેજને સામાન્ય રીતે દૂર કરવા માટે ડ્રમ ડ્રાયર વપરાય છે. આ પ્રકારના ડ્રાયરનો સામાન્ય ગુણધર્મ એ છે કે સ્નિગ્ધ પ્રવાહી એક ધીમા ફરતા ઇન્ટરનલી હીટેડ મેટલ રોડ ઉપર એપ્લાય કરવામાં આવે છે. રોલ પર તેને તાપમાન સેટ કરવામાં આવે છે કે જેથી એક રિવોલ્યુશન પૂર્ણ થતાં મટીરિયલ ડ્રાય થાય છે અને ડૉક્ટર નાઇફ વડે દૂર કરી શકાય છે. એટલે કે એની ડિઝાઇન એવી રીતે કરેલી હોય છે કે જેમાં તેનું એક રોટેશન આખું પૂર્ણ થાય તેમ તેના પર રહેલી એક બેચ પૂરેપૂરી તેના અંદર રહેલા તાપમાનને આધારે તે સુકાઈ જાય છે, જેને ડૉક્ટર નાઇફની મદદથી બહાર કાઢવામાં આવે છે અને રિમૂવ કરવામાં આવે છે. હવે સિંગલ ડ્રમ ડાયર વિશે માહિતી મેળવીએ તો તે એક ઇન્ટરનલ હીટેડ ડ્રમ ધરાવે છે જે આશરે 1 થી 10 રાઉન્ડ પર મિનિટની ઝડપે રોટેટ થાય છે. ડ્રમને દ્રાવણ કે સ્લરી ભરેલા ટ્રકમાં અડધું ડૂબાડવામાં આવે છે. ટ્રકમાં સોલિડનું સેટિંગ અટકાવવા માટે એજિટેશન આપવાના હેતુથી એજિટેટર પણ આપેલું હોય છે. ડ્રમની બીજી બાજુ નાઇફ આપેલી હોય છે કે જેનું કામ ડ્રાય થયેલા પદાર્થને રિમૂવ કરવા માટે થાય છે. ખૂબ ધીમેથી ફરતું ઇન્ટરનલી સ્ટીમ હીટેડ ડ્રમ સતત ટ્રકમાં ડૂબે છે અને ફીડને ઉચકે છે, જે ડ્રમની પાતળી સીટ સ્વરૂપે જ રહે જે સ્પ્રેડર વડે કંટ્રોલ થાય છે. સામાન્ય રીતે ડ્રમ ફીડમાંથી બાષ્પીભૂત થયેલો ભેજ વેપર હુડમાં જાય છે અને ડ્રમ કાસ્ટ આયર્નનું બનેલું હોય છે. પરંતુ જ્યાં પ્રોડક્ટને અશુદ્ધ થતું અટકાવવાનું હોય ત્યાં, એટલે કે આપણે ઉદાહરણ લઈએ તો ફૂડ પ્રોડક્ટ અને ફાર્માસ્યુટિકલમાં કાસ્ટ આયર્નનો ઉપયોગ કરવામાં આવતો નથી. હવે ડ્રમ ડ્રાયરના અમુક મહત્ત્વના આપણે ફાયદાઓ વિશે જાણકારી મેળવીએ તો આ ફાયદાઓમાં ધ મેથડ ગિવ્સ rapid drying and the thin film spread over a large area resulting in rapid heat and mass transfer. એટલે કે
કહેવા માંગે છે કે ડ્રમ ડ્રાયરની સપાટીની ઉપર ખૂબ જ પાતળી સપાટી હોવાને કારણે તેની સપાટી પર રહેલો ડ્રાઇંગનો દર ખૂબ જ વધારે હોય છે અને તે એકદમ યુનિફોર્મલી સપાટી ઉપર ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય છે. ધ ઇક્વિપમેન્ટ ઇઝ કોમ્પેક્ટ ઓક્યુપાઇંગ મચ લેસ સ્પેસ દેન અધર ડ્રાયર્સ, એટલે કે ડ્રમ ડ્રાયર એ અન્ય ડ્રાઇંગ ઓપરેશનો એટલે અન્ય ડ્રાઇંગના પ્રકારોની સરખામણીમાં ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. હવે અન્ય મહત્ત્વના ફાયદા જોઈએ તો હીટિંગ ટાઈમ ઇઝ શોર્ટ અને ખૂબ જ ઓછો સમય લાગે છે, એટલે કે તેનો ડ્રાય થવાનો સમય દર ખૂબ જ ઓછો હોય છે અને ખૂબ જ ઓછો એટલે કે અમુક સેકન્ડોમાં હોય છે. ધ ડ્રમ કેન બી એન્ક્લોઝડ ઇન અ વેક્યુમ જેકેટ અનેબલિંગ ધ ટેમ્પરેચર ઓફ ડ્રાઇંગ ટુ બી રિડ્યુસ, એટલે કે આ પ્રકારના ડ્રમમાં ઇન્ટરનલી તાપમાન ખૂબ જ જાળવણીપૂર્વક રાખવામાં આવે છે કે જેની મદદથી ડ્રાઇંગ ઓપરેશન ખૂબ જ સહેલાઈથી અને એફિશિયન્ટલી કરી શકાય છે. ધ પ્રોડક્ટ ઇઝ ઓપ્ટેન ઇન ફ્લેક ફોર્મ વિચ ઇઝ કન્વિનિયન્ટ ફોર મેની પર્પોઝિસ, એટલે કે આ પ્રકારના ડ્રમ ડ્રાયરમાં આપણને જે છેલ્લો પદાર્થ મળે છે તે ફ્લેક સ્વરૂપમાં હોય છે. અમુક રસાયણ ઉદ્યોગોમાં અમુક પદાર્થોનું ઉત્પાદન થવા બાદ તેને ફ્લેકના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે, જ્યારે ડ્રમ ડ્રાયરમાં તેને આપણે ડાયરેક્ટલી જ પદાર્થ એ ફ્લેક સ્વરૂપમાં મળે છે, જે તેનો સૌથી મોટો ફાયદો છે. હવે અન્ય ડ્રાયરોમાં માહિતી મેળવીએ તો સૌપ્રથમ તો સ્પ્રે ડ્રાયર વિશે આપણે માહિતી મેળવીશું. ધ સ્પ્રે ડ્રાયર આકૃતિમાં દર્શાવ્યા મુજબનું હોય છે કે જેમાં આપેલા પદાર્થને સ્પ્રિંકલના સ્વરૂપમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. સ્પ્રિંકલના સ્વરૂપમાં એટલે કે આપેલા પ્રવાહીને પરપોટાના સ્વરૂપમાં કાં તો ખૂબ જ પ્રવાહીના નાના જથ્થાના સ્વરૂપમાં તેને સ્પ્રિંકલ કરવામાં આવે છે, જેના કારણે વધુ સ્પેસ એરિયા મળવાના કારણે આપેલી ગરમ હવાની મદદથી ડ્રાઇંગનું ઓપરેશન ખૂબ જ એફિશિયન્ટ બને છે. હવે સ્પ્રે ડ્રાયર વિશે માહિતી મેળવીશું. The spray dryer provides a large surface area for heat and mass transfer by atomizing the liquid to small droplets, એટલે કે સ્પ્રે ડ્રાયરમાં ખૂબ જ વધારે લાર્જર સરફેસ એરિયા આપવામાં આવે છે કારણ કે તેમાં ફીડને સ્પ્રિંકલના સ્વરૂપમાં એટલે કે પરપોટાના કાં તો પાણીના નાના જથ્થાના સ્વરૂપમાં તેને સ્પ્રિંકલ કરવામાં આવે છે. These are sprayed into a stream of hot air so that each droplet dries to a solid particle. આ પ્રકારના ડ્રાયરમાં પાણીના દરેક ટુકડાને સ્પ્રિંકલના સ્વરૂપમાં મૂકવામાં આવે છે, જેના કારણે દરેક ટુકડાનું સરફેસ એરિયા મળવાના કારણે તેનું ડ્રાઇંગ ખૂબ જ સારું બને છે. The drying chamber resembles the cyclone, ensuring good circulation of air to facilitate heat and mass transfer, and that dryer particles are separated by the centrifugal action. એટલે કે ડ્રાઇંગ ચેમ્બરમાં સાયક્લોન પણ મૂકેલું હોય છે તથા સાયક્લોનની મદદથી હવાનું સારું સર્ક્યુલેશન કરવામાં આવે છે, જે હીટ અને માસ ટ્રાન્સફર થવાના કારણે સ્પ્રે ડ્રાયર એ ખૂબ જ એફિશિયન્ટ છે. હવે અન્ય ડ્રાયરો વિશે માહિતી મેળવીએ તો વેક્યુમ ડ્રાયર પણ ખૂબ જ મહત્ત્વનું છે. વેક્યુમ ડ્રાયરમાં સેન્સિટિવ પદાર્થ કે જે વાતાવરણના દબાણે બોઇલિંગ પોઈન્ટ સુધી ગરમ કરી શકાતા નથી, તેમના માટે વેક્યુમ ડ્રમ ડ્રાયર ખૂબ જ ઉપયોગી છે. આ ડ્રાયરમાં આખું ડ્રમ એક સેલમાં બંધ કરેલું હોય છે અને સેલમાં કન્ડેન્સર અને વેક્યુમ પંપની મદદથી વેક્યુમ પેદા કરવામાં આવે છે. એટલે કે વેક્યુમ ડ્રાયરનો એવા જ ભાગ માટે ઉપયોગ કરવામાં આવે છે કે જ્યાં આપેલા પદાર્થ ખૂબ જ હીટ સેન્સિટિવ મટીરિયલ હોય છે, એટલે કે આપેલા પદાર્થનું જો ડ્રાઇંગ ઓપરેશનના જેટલા તાપમાન પર એ પદાર્થનું તાપમાન લઈ જવામાં આવે તો તે ખૂબ જ હીટ સેન્સિટિવ બની જાય છે, જેના કારણે તેના ગુણધર્મોમાં આવતા તફાવતના કારણે તે પદાર્થનો આપણે ફાઇનલ પદાર્થ તરીકે ઉપયોગ કરી શકતા નથી. હવે આપણે સ્પ્રે ડ્રાયરની આકૃતિ વિશે થોડીક માહિતી મેળવીશું. હવે આપણે જોઈ શકીએ છીએ કે સ્પ્રે ડ્રાયરને ડાયાગ્રામ વડે આકૃતિ નંબર એ અને અન્ય આકૃતિમાં તેના સ્કેમેટિક ડાયાગ્રામ વડે દર્શાવી શકાય છે તથા તેની અન્ય આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્પ્રે ડ્રાયરમાં સાયક્લોનની ઉપર એન્યુલર સ્પેસ આપેલું હોય છે, જ્યાંથી લિક્વિડને ફીડ કરવામાં આવે છે. ત્યાંથી લિક્વિડને ફીડ કર્યા બાદ તે કન્ટિન્યુઅસ પોતાની ધરી પર રોટેટ થતું હોય છે. આ રોટેટ થતું હોવાને કારણે અહીંયા આવેલું પ્રવાહી એ સ્પ્રિંકલના સ્વરૂપમાં દાખલ થાય છે અને આ સ્પ્રિંકલના સ્વરૂપમાં દાખલ થયેલું પ્રવાહી એ સતત ગરમ હવાના સંપર્કમાં આવવાના કારણે તેને વધારે લાર્જર સરફેસ એરિયા મળે છે અને તે ખૂબ જ એફિશિયન્ટલી ડ્રાય થાય છે. અને આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીંયા પોઈન્ટ એ એક કંટ્રોલ પેનલ દર્શાવે છે, પોઈન્ટ બી એ કોટિંગ ચેમ્બર છે, પોઈન્ટ સી એ પાર્ટિકલ્સ દર્શાવે છે કે જેને ફીડ કરવામાં આવે છે તે, ડી દર્શાવે છે કે પ્રોસેસ ઓફ ધ એર ફ્લો, ઈ દર્શાવે છે એર ડિસ્ટ્રીબ્યુશન પ્લેટ અને એફ
નોઝલ ફોર એપ્લાઇંગ ફિલ્મ કોટિંગ્સ. આપણે જોઈ શકીએ છીએ કે આ સાયક્લોન સેપરેટર પણ સ્પ્રે ડ્રાયરમાં આપેલું હોય, જેની મદદથી પદાર્થમાં રહેલા હવાના કણોને પણ દૂર કરી શકાય છે. હવે સ્પ્રે ડ્રાયરની કેરેક્ટરાઇઝેશન એટલે કે પદાર્થના ગુણધર્મ વિશે આપણે માહિતી મેળવીએ તો ધ પ્રોડક્ટ્સ આર યુનિફોર્મ ઇન એપિયરન્સ એન્ડ હેવ કેરેક્ટરિસ્ટિક શેપ ઇન ધ ફોર્મ ઓફ હોલો સ્પેર્સ વિથ અ સ્મોલ હોલ. These arise from the drying process since the droplets enters the hot air stream and dries on the outside to form an outer crust with liquid still in the center. This liquid then vaporize, the vapor escaping by blowing a hole in the sphere. એટલે કે આ કહેવા માંગે છે કે આપેલા સ્પ્રે ડ્રાયરમાં પ્રવાહીને સ્પ્રિંકલના સ્વરૂપમાં ફેરવવાને કારણે સ્પ્રિંકલના સ્વરૂપમાં પાણીના દરેક નાના ડ્રોપલેટ્સનો સરફેસ એરિયા ખૂબ જ વધી જાય છે, જેને કારણે બનતો ફાઇનલ પદાર્થ એટલે કે પદાર્થ જે સૂકવી જાય છે તે ખૂબ જ યુનિફોર્મ શેપમાં હોય છે અને હોલો શેપમાં હોય છે, જેને આપણે કોઈપણ શેપમાં તેના ઘટકોને મિક્સ કરીને ઢાળી શકીએ છીએ. જેના કારણે સ્પ્રે ડ્રાયરનો રસાયણ ઉદ્યોગોમાં કે જ્યારે પદાર્થને ખૂબ જ યુનિફોર્મલી એટલે કે એક જ પ્રકારના ડ્રાઇંગ તાપમાન વડે અને બધા જ પદાર્થને ગુણધર્મોના આધારે ડ્રાય કરવાનું હોય ત્યારે આ પ્રકારના ડ્રાયરનો રસાયણ ઉદ્યોગોમાં ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. This method of drying allows a dry product to retain some properties of feed. Example, a drop from an emulsion dries with continuous phase on the outside. When recognized, the emulsion is easily reformed. એટલે કે આ મુદ્દે એમ કહેવા માંગે છે કે આપેલા સ્પ્રે ડ્રાયરમાં જો એટલે કે આપેલા અંતિમ તબક્કામાં પદાર્થમાં જો શરૂઆતના તબક્કા એટલે રો મટીરિયલમાં રહેલા પદાર્થના ગુણધર્મોને રાખવાનું હોય ત્યારે આ પ્રકારના સ્પ્રે ડ્રાયરનો ઉપયોગ કરીને તેને પૂરી કરી શકાય છે. હવે સ્પ્રે ડ્રાયરના આપણે ફાયદાઓ જોઈએ તો સૌપ્રથમ તો તે ડ્રોપલેટના સ્વરૂપમાં ફીડ કરે છે, જેના કારણે ખૂબ જ વધારે પ્રમાણમાં સરફેસ એરિયા મળે છે, જેના કારણે પદાર્થની સૂકવણી ખૂબ જ એક્યુરેટલી એટલે ખૂબ જ સારી થાય છે. ઇવોપરેશન ખૂબ જ રેપિડ હોય છે તથા જે ડ્રાઇંગનો સમય છે તે ખૂબ જ ઓછો હોય છે, એટલે કે અમુક સેકન્ડોમાં હોય છે. અન્ય ફાયદાઓમાં જોઈએ તો આપણે ઇવોપરેશન એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે અને તેની સરખામણીમાં ડ્રાઇંગ આપણે સ્પ્રે ડ્રાયરના સ્વરૂપમાં જોવા જઈએ તો તે ખૂબ જ ઝડપી પરંતુ ખૂબ જ એફિશિયન્ટ પ્રોસેસ હોય છે. હવે ત્રીજો મહત્ત્વનો ફાયદો જોવા જઈએ તો તેમાં ધ કેરેક્ટરિસ્ટિક પાર્ટિકલ ફ્રોમ ગિવ્સ ધ પ્રોડક્ટ અ હાઈ બલ્ક ડેન્સિટી એન્ડ ઇન ટર્ન રેડી સોલ્યુબિલિટી. એટલે કે સ્પ્રે ડ્રાયરની મદદથી મળતા જે પાર્ટિકલ હોય છે તે ખૂબ જ બલ્ક ડેન્સિટી જેમની ઘનતા ખૂબ જ સારી હોય છે અને તે ઇઝીલી ડિઝોલ્વ થઈ જાય છે. હવે અન્ય ફાયદા જોઈએ તો ધ પાવડર વિલ હેવ અ યુનિફોર્મ એન્ડ કંટ્રોલેબલ પાર્ટિકલ સાઇઝ. એટલે કે સ્પ્રે ડ્રાયરની મદદથી જો પાવડરને આપણે સૂકવવામાં આવે તો તે ખૂબ જ યુનિફોર્મ સાઇઝમાં હોય છે અને તે ખૂબ જ કંટ્રોલેબલ મેનરમાં તેના પાર્ટિકલની સાઇઝ રાખેલી હોય છે. ધ પ્રોડક્ટ ઇઝ ફ્રી ફ્લોવિંગ વિથ ઓલમોસ્ટ સ્ફેરિકલ પાર્ટિકલ્સ એન્ડ ઇઝ સ્પેશિયલી કન્વિનિયન્ટ ફોર ટેબ્લેટ મેન્યુફેક્ચર. એટલે ટેબ્લેટ મેન્યુફેક્ચર એટલે કે જ્યારે દવા બનાવવાની કંપનીઓમાં આપેલા ફાઇનલ પદાર્થને સૂકવવાનો હોય ત્યારે તેને સ્પ્રે ડ્રાયરમાંથી પસાર કરવામાં આવે છે અને સ્પ્રે ડ્રાયરમાંથી પસાર થતાં મળતો છેલ્લો પદાર્થ એ યુનિફોર્મ સાઇઝ અને કેરેક્ટરિસ્ટિક્સ હોવાને કારણે આવા પાવડરને ટેબ્લેટના સ્વરૂપમાં ફેરવવાનું ખૂબ જ સહેલાઈ પડે છે. એટલે કે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં સ્પ્રે ડ્રાયરનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. Some spray dryers operate in a closed circuit mode with an inert gas to minimize oxidation of the product. Volatile solvents can be recovered from such systems. એટલે કે અમુક પદાર્થો કે જેના ઉપર ઓક્સિજનની અસર થાય છે તેવા સંજોગોમાં અમુક અલગ પ્રકારના ગેસનો ઉપયોગ કરીને એટલે કે વોલેટાઇલ સોલ્વન્ટનો ઉપયોગ કરીને સ્પ્રે ડ્રાયરની મદદથી આપેલા પદાર્થને ડ્રાય કરવામાં આવે છે. હવે ડિસએડવાન્ટેજ જોવા જઈએ એટલે કે સ્પ્રે ડ્રાયરના ગેરફાયદા જોવા જઈએ તો ધ ઇક્વિપમેન્ટ ઇઝ વેરી બલ્કી કનેક્ટેડ ટુ એસેસરીઝ ફેન્સ એક્સેટ્રા એન્ડ દેટ ઇઝ મેક ઇટ એક્સપેન્સિવ. એટલે કે સ્પ્રે ડ્રાયરમાં ઘણા બધા ભાગો કનેક્ટ હોવાને કારણે તેનું મેન્ટેનન્સ કોસ્ટ ઓપરેટિંગ કોસ્ટ બધું ખૂબ જ વધી જાય છે, જેના કારણે તેનો ઉપયોગ લિમિટેડ એટલે કે અમુક સંજોગોમાં કરવામાં આવે છે. હવે સ્પ્રે ડ્રાયરના ઉપયોગ વિશે માહિતી મેળવીએ તો ડ્રાઇંગ ઓફ એની સબસ્ટન્સ ઇન સોલ્યુશન ઓર ઇન સસ્પેન્શન ફોર્મ. ઇટ ઇઝ મોસ્ટ યુઝફુલ ફોર ડ્રાઇંગ ઓફ થર્મોમોબાઇલ મટીરિયલ્સ. એક્ઝામ્પલ એન્ટીબાયોટિક્સ તથા ફાર્માસ્યુટિકલ એટલે કે દવા બનાવવાની કંપનીઓમાં સ્પ્રે ડ્રાયરનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. સુટેબલ ફોર લાર્જ ક્વોન્ટિટી સોલ્યુશન એટલે કે બલ્ક જથ્થામાં એટલે કે ખૂબ જ વધારે જથ્થામાં જ્યારે આપેલા પદાર્થને સૂકવવાનો હોય ત્યારે સ્પ્રે ડ્રાયરનો કન્ટિન્યુઅસ રીતે ઉપયોગ કરવામાં આવે છે.
સુટેબલ ફોર બોથ સોલ્યુબલ એન્ડ ઇનસોલ્યુબલ સબસ્ટન્સ સિટ્રિક એસિડ, જીલેટિન અને સ્ટાર્ચ. એટલે કે સિટ્રિક એસિડ, જીલેટિન અને સ્ટાર્ચ જેવા રસાયણને જ્યારે સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ સબસ્ટન્સને જ્યારે સૂકવવાના હોય ત્યારે સ્પ્રે ડ્રાયર તે ખૂબ જ મહત્વનું છે. ઇટ કેન પ્રોડ્યુસ સ્પેરિકલ પાર્ટિકલ્સ ઇન ધ રિસ્પેક્ટરી રેન્જ ડ્રાય પાવડર ઇનહેલર્સ. એટલે કે જ્યારે ઇનહેલર પ્રકારના પદાર્થનો એટલે કે પાવડરની સુકવણી કરવાની હોય ત્યારે સ્પ્રે ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. સોપ એન્ડ ડિટર્જન્ટ, મિલ્ક એટલે કે દૂધનો ઉદ્યોગ છે, કાં તો સાબુ બનાવવાનો ઉદ્યોગ છે, કાં તો દવા બનાવવાની કંપનીઓ છે કે જેમાં ફાઇનલ પદાર્થને ટેબ્લેટના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે ત્યારે આ ડ્રાયર ખૂબ જ મહત્ત્વનું છે. તથા અન્ય જોવા જઈએ તો આ ડ્રાયર સૌથી વધુ ખર્ચાળ હોય છે. હવે આપણે આ પ્રકરણમાં ડ્રાઇંગના અલગ અલગ પ્રકારો વિશે જેમ કે બેચ ડ્રાયર, કન્ટિન્યુઅસ ડ્રાયર, ત્યારબાદ રોટરી ડ્રાયર, સ્પ્રે ડ્રાયર, ડ્રમ ડ્રાયર, આ બધા જ પ્રકારના ડ્રાયરોનો સિદ્ધાંત, તેમની કાર્યપદ્ધતિ, તેમનો ડાયાગ્રામ, આકૃતિ, ઉપયોગિતા વગેરે વિશે વિગતવાર માહિતી મેળવી. તથા આપણે હવે આ પ્રકરણમાંથી અમુક જે મહત્ત્વના ટૂંકા પ્રશ્ન મળી રહે છે તેના વિશે માહિતી મેળવીશું. હવે ટૂંકા પ્રશ્નમાં લઈએ તો પહેલો ટૂંકો પ્રશ્ન છે, કયા પ્રકારના ડ્રાયરમાં સૌથી વધારે ઓપરેટિંગ કોસ્ટ થાય છે? જેનો જવાબ છે વેક્યુમ ડ્રાયર. બીજો પ્રશ્ન, કયા પ્રકારનું ડ્રાયર સૌથી સાદા પ્રકારનું ડ્રાયર હોય છે? જેનો જવાબ છે ટ્રે ડ્રાયર. ટ્રે ડ્રાયરનો સૌથી વધારે રસાયણ ઉદ્યોગોમાં સાદા સંજોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, દાણાદાર સોલિડ કણોની સુકવણીમાં કયા પ્રકારના ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે? જેનો જવાબ છે રોટરી ડ્રાયર. એટલે કે જ્યારે પદાર્થ દાણા સ્વરૂપમાં હોય ત્યારે રોટરી ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ આપણે જોયું તેમ રોટરી ડ્રાયરમાં હવા અને પદાર્થને એકબીજાના કાઉન્ટર કરંટના સ્વરૂપમાં મોકલવામાં આવે છે અને ડ્રાય કરવામાં આવે છે અને રોટરી ડ્રાયરના છેડેથી પદાર્થને બહાર કાઢવામાં આવે છે. ચોથો પ્રશ્ન જોઈએ તો કયા પ્રકારના ડ્રાયરમાં ડૉક્ટર નાઇફનો ઉપયોગ કરવામાં આવે છે? ડ્રમ ડ્રાયર. આપણે જાણીએ છીએ તેમ સિંગલ ડ્રમ ડ્રાયર કાં તો ડબલ ડ્રમ ડ્રાયર હોય જેમાં એક રિવોલ્યુશન પૂરું થયા પછી આપેલો પદાર્થ ડ્રાય થાય છે અને આ પદાર્થ જે ડ્રાય થયેલો છે તેને દૂર કરવા માટે ડૉક્ટર નાઇફનો ઉપયોગ કરવામાં આવે છે. મોડ ઓફ ઓપરેશનના આધારે કયા પ્રકારના ડ્રાયરમાં વર્ગીકૃત કરવામાં આવે છે? જવાબ છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. હવે પછીનો પ્રશ્ન, સ્લરી અને પેસ્ટ જેવા રસાયણો માટે કયા પ્રકારના ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે? જેનું નામ છે ડ્રમ ડ્રાયર. હવે આપણે આજે આ લેસનમાં સૌપ્રથમ તો સુકવણી વિશેની માહિતી મેળવી, જેમાં સુકવણી કોને કહેવાય છે તેની વ્યાખ્યા વિશે માહિતી મેળવી. ત્યારબાદ ડ્રાઇંગના સિદ્ધાંત પર કામ કરતા ડ્રાઇંગના પ્રકારો કે જે મોડ ઓફ ઓપરેશન, કયા પ્રકારની ફીડ આપવામાં આવે છે તે અને કયા પ્રકારના હીટિંગ માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે તેના આધારે આપણે તેને વર્ગીકૃત કર્યા. મોડ ઓફ ઓપરેશનના આધારે બેચ ડ્રાયર અને કન્ટિન્યુઅસ ડ્રાયર તથા ફીડના આધારે એટલે કયા પ્રકારની ફીડનો ઉપયોગ કરવામાં આવે છે તેના આધારે ડ્રમ ડ્રાયર તથા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ડ્રાયર કયા પ્રકારના ડ્રાયરમાં ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવી. તેમાં સ્પ્રે ડ્રાયર, ડ્રમ ડ્રાયર, ટ્રે ડ્રાયર, પછી વેક્યુમ ડ્રમ ડ્રાયર, આ પ્રકારના ડ્રાયરો વિશે આપણે વિગતવાર ચર્ચા કરી તથા તેમના આ લેસનને લગતા અમુક ટૂંકા પ્રશ્નો વિશે પણ માહિતી મેળવી. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે માટે આપ સૌનો આભાર.